નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો આજે વાત કરવાના છે રેશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ આવી છે તેની માહિતી મેળવીશું। રાશન કાર્ડ ઈ-કેવાયસી ના નામે મોટી છેતરપિંડી શરૂ થઈ ચૂકી છે। તમે મિત્રો આનો ભોગ ન બનો આટલા માટે એક થોડો સમય કાઢી 5 મિનિટનો સમય કાઢીને આ દોસ્તો વિડીયો પૂરો જોઈ લેજો, નહીતર તમારું ખાતું ખાલી થઈ જશે રેશન કાર્ડ કેવાયસી ના નામે। રેશન કાર્ડ ની અંદર કેવાયસી ના નામે છેતરપિંડી થઈ રહી છે મિત્રો। લિંક મોકલવામાં આવે છે, લિંક પર તમે ક્લિક કરતા જ તમારું બેંક એકાઉન્ટ છે તેનું બેલેન્સ ઝીરો થઈ જઈ રહ્યું છે। ભારત સરકાર દ્વારા ઓછામાં ઓછા ભાવે મફતમાં રાશન પૂરું પાડવામાં આવે છે। સરકારે દેશના કરોડો લોકોને રાશનની સુવિધાનો લાભ આપી રહી છે, પરંતુ દોસ્તો આ સરકાર લાભ આપી રહી છે અને સાયબર ગઠિયાઓનો લાભ ઉઠાવી રહ્યા છે। ગરીબ લોકો, ગરીબ જનતા પાસેથી લાભ ઉઠાવી રહ્યા છે। જેમને ખબર નથી પડતી મિત્રો લિંક પર ક્લિક ન કરવું જોઈએ, તો ખાસ કરીને તેના માટે આ વિડીયો છે। તો એક નાનો એવો થોડો એવો સમય કાઢીને આ વિડીયો જોઈ લેજો। આ સુવિધા મેળવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। રાશન કાર્ડ ઈ-કેવાયસી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો। તમારે ફરીમાં રાશન જોતું હોય, કોઈ યોજનાઓનો લાભ મેળવવો હોય તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જોઈએ અને રાશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તમારે તેની અંદર કેવાયસી કરાવવું પડે છે। પરંતુ દોસ્તો તમે કેવાયસી કરાવવા જાવશો ત્યાં તમારું છે બેંક એકાઉન્ટ ખાલી થવાની શક્યતા રહેલી છે। ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે, પરંતુ હવે લોકો સાથે ઈ-કેવાયસી ના નામે છેતરપિંડી થઈ રહી છે। છેતરપિંડી કરનારાઓ રેશન કાર્ડ ધારકોને ફોન કરીને રેશન કાર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરવાની ધમકી આપી રહ્યા છે। મિત્રો ગરીબ લોકો છે જેને ખબર નથી પડતી, જે અભણ લોકો છે તેમને ખબર નથી પડતી કે આ રેશન કાર્ડ કેવાયસી ના નામે કોઈ અધિકારી ફોન કરી રહ્યા છે। ઉપરથી મિત્રો ફોન આવે ને કહે છે કે તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે, ક્યાં તો તમને યોજનાઓનો લાભ છે તે મળતો બંધ થઈ જશે, આવી ધમકીઓ આપે છે। આટલા માટે લોકોને ખબર ન હોય તે લોકો તેમને માહિતી આપે છે અને તે લિંક મોકલે છે। લિંક પર ક્લિક કરતા જ તેમના બેંક એકાઉન્ટની અંદર મિત્રો જે કંઈ થોડા ઘણા પૈસા હોય છે તે ઝીરો બેલેન્સ થઈ જતું હોય છે। તો આના માટે શું કરવું તેની મિત્રો થોડીક સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે કે મોબાઈલ પર લિંક મોકલે છે અને ક્લિક કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે, નહીં તો રાશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે। આવી મોટી મોટી ધમકીઓ આપવામાં આવે છે। લોકો તે લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને ફોન વિશે બધી માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચી જતી હોય છે। મિત્રો એવી લિંક ઉપર તમે માત્ર ને માત્ર ક્લિક કરો એટલે તમારો આખો મોબાઈલ છે તે હેક કરીને સાયબર ગઠિયા તમારો મોબાઈલ મિત્રો આખો કબજે કરી લેતા હોય છે। ત્યાર પછી તેની અંદરથી માહિતી મેળવીને તમારી બેંક ડિટેલ છે મેળવી લે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરતા હોય છે। તો આના માટે શું કરવું, તો આનો ઉપયોગ કરીને બેંક ખાતું ખાલી કરતા હોય છે। તો દોસ્તો ખાસ કરીને જ્યારે પણ તમને રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવા માટે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે, જો જાણીતી વ્યક્તિ હોય તો વાત અલગ છે, પરંતુ મિત્રો ફોન આવે કે કેવાયસી અમે કરી આપીશું, તમે આ ઓટીપી આપો, તમે લિંક આપો, તો તમારે આપવાનો રહેતો નથી। તમારે સમજવાનું કે આ કોઈ છેતરપિંડી કરનારનો ફોન છે, કારણ કે સરકાર વતી આવા કોઈ કોલ કે કોઈ ડરાવવામાં આવતું નથી। કોઈ સરકારી અધિકારી ક્યારેય આવી કોઈ લિંક પણ મોકલતા નથી। જો કોઈ તમને આ રીતે ફોન કરે ને લિંક મોકલે છે તો તરત જ તેનો નંબર બ્લોક કરી નાખો અને સાયબર ક્રાઇમ ની અંદર મિત્રો ફોન કરો, હેલ્પલાઇનમાં ફોન કરો અને તેની ફરિયાદ નોંધાવી શકો છો। મિત્રો તમારા પ્રશ્નોનું સોલ્યુશન તાત્કાલિક હવે મિત્રો ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવે છે। જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરશો તો તમારું બેંક ખાતું ખાલી થવાની 100% સંભાવના રહેલી છે। આટલા માટે ખાસ કરીને ગરીબ જનતા જે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહી છે તેવા લોકોને જ ટાર્ગેટ કરવામાં આવેલા છે। જો દોસ્તો રેશન કાર્ડનો ઉપયોગ કરતા હોય ને કેવાયસી હજી સુધી બાકી હોય તમારે, તો ખાસ કરીને કેવાયસી તમારી પંચાયત ઓફિસે જઈને કરાવી લેવું, અન્યથા તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। રાશન કાર્ડમાંથી નામ પણ કમી કરવામાં આવશે। જો પંચાયત ઓફિસે ન કરાવવા જાવ તો તમારા મોબાઈલની અંદર પણ મિત્રો તમે કરાવી શકો છો। મોબાઈલની અંદર ન કરાવો તો આજુબાજુમાં પોસ્ટ ઓફિસ હોય તો પોસ્ટમેન પાસે પણ તમે રાશન કાર્ડની અંદર કેવાયસી કરાવી શકો છો। પરંતુ રેશન કાર્ડના નામે, ઈ-કેવાયસી ના નામે કોઈ હવે જનતાએ છેતરાવવું નહીં, છેતરપિંડીની અંદર આચર તમારે આવવું નહીં। દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, માહિતી પસંદ આવી તો એક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું કંઈક નવી માહિતી સાથે।